ઈશ્વરનું કામ કોઠે હરિ નામ દિલે ઈશ્વરનું કામ. સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ. યાત્રાના સ્થાનોની ધૂળ તો ગુલાલ છે યાત્રાના સ્થાનોની ધૂળ તો ગુલાલ છે. વાયુની લહરીથી હૈયું ખુશહાલ છે વાયુની લહેરીથી હૈયું ખુશહાલ છે. પીવડાવે મસ્તીનો જામ 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 પીવડાવે મસ્તીનો જામ જામ જામ. સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ. પ્રગટાતા ઈશ્વરએ ભાવના મધુર છે પ્રગટાતા ઈશ્વરએ ભાવના મધુર છે. ગીતાતા કામો એ વાતો મશહૂર છે કીધાતા કામો એ વાતો મશહૂર છે. થાતા એ પ્રેરણા મુકામ રે મુકામ થાતા એ પ્રેરણા મુકામ રે મુકામ. સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ. સ્વાર્થ અને લાલસના પડમાં દટાયેલા સ્વાર્થયને લાલચના પડમાં દટાયેલા. ધામો સૌ ગંદકી ને પાલવ સુપાયેલા ધામો સૌ ગંદકીને પાલવ સુપાયેલા. ધોવાને માંડ્યો સંગ્રામ રે સંગ્રામ ધોવાને માંડો સંગ્રામ રે સંગ્રામ. સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ ચાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ. ગાંડી ભક્તિનું પ્રદર્શન દિશે નહીં ગાંડી ભક્તિનું પ્રદર્શન દિશે નહીં. જ્ઞાન અને ભક્તિનું દર્શન થાતું અહીં જ્ઞાન અને ભક્તિનું દર્શન થાતું અહીં. હૃદયામાં પ્રગટાવી રામ 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 હૃદયામાં પ્રગટાવી રામ રામ રામ. સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ ચાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ. સ્વાધ્યાય શુરાઓ નીકળ્યા મેદાનમાં સ્વાધ્યાય સુરાઓ નીકળ્યા મેદાનમાં. પાંડુરંગ સાથ મહી તેથી પાંડુરંગ સાથ મહી તેથી ગુમાનમાં ગુમાનમાં. પ્રગટાવી ક્રાંતિની મશાલ રે મશાલ પ્રગટાવી ક્રાંતિની મશાલ રે મશાલ. સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ ચાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ. હરિ નામ દિલે ઈશ્વરનું કામ હોઠે હરે નામ દિલે ઈશ્વરનું કામ. સાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ ચાલી વણઝાર જુઓ યાત્રા ને ધામ.
સર્વાણીન્દ્રિયકર્માણિ સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે પ્રાણકર્માણિ સાપરે પ્રાણકર્માણિ ચાપરે પ્રાણકર્માણિ સાપરે સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ સાપરે આત્મસંયમયોગાગ્નો 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 જોયતે જ્ઞાનદીપિતે જોયતિ જ્ઞાનદીપિતે જોયતિ જ્ઞાનદીપિતે જોયતિ જ્ઞાનદીપિતે આત્મસંયમયોગાગ્નો જોહ્યતે જ્ઞાનદીપિતે આત્મસંયમયોગાગ્નો જોયતિ જ્ઞાનદીપિતે સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નો જોહ્યતિ જ્ઞાનદીપિતે સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ સાપરે આત્મસંયમયોગાગ્નો જોયતિ જ્ઞાનદીપિતે દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા 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 યોગયજ્ઞાસ્થતા પરે યોગયજ્ઞાસ્તથા પરે યોગયજ્ઞાસ્થતા પરે યોગયજ્ઞાસ્તથા પરે દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્થતા પરે દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞા ચ સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞા સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞા ચ સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞા યતય સંસિતવ્રતઃ યતય સંસિતવ્રતા યતઃ સંસિતવ્રતઃ યતય સંસિતવ્રતા સ્વાધ્યાયયજ્ઞાયચ યતય સંસિતવ્રતા સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞા દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞસ્થતા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞા ચ યતય સંસિતવ્રતઃ દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સત્તાવી 28 સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નો જોહ્યતે જ્ઞાનદીપિતે દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયયજ્ઞા ચ યતય સંસિતવ્રતા
યતય સંસિતા વ્રતા હરિ દોરી મૂકી દઈએ બધા વસુતાં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો યજ્ઞાસ્તપો યજ્ઞ યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ યતય સંસિત વ્રતા. અપરે એટલે બીજા કેટલાક, સંસિત વ્રતા એટલે તીવ્ર વ્રત કરવાવાળા, યતય એટલે પ્રયત્નશીલ સાધકો, દ્રવ્ય યજ્ઞ એટલે દ્રવ્ય યજ્ઞ કરવાવાળા છે, તપો યજ્ઞ અને કેટલાક તપ યજ્ઞ કરવાવાળા છે, તથા એટલે અને યોગ યજ્ઞ એટલે યોગ કેટલાક લોકો યોગ યજ્ઞ કરવાવાળા છે, તથા સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ કેટલાક લોકો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરવાવાળા છે. કરવાવાળા પ્રયત્નશીલ સાધકો દ્રવ્ય યજ્ઞ કરવાવાળા છે, અને કેટલાક તપો યજ્ઞ કરવાવાળા છે, અને બીજા કેટલાક યોગ યજ્ઞ કરવાવાળા છે, તથા કેટલાક સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરવાવાળા છે. આ શ્લોકમાં 4 પ્રકારના યજ્ઞોની વાત ભગવાન અર્જુનને સમજાવે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 236મો દિવસ. ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 27મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. જુદા જુદા પ્રકારના યજ્ઞો ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે. બીજા યોગીઓ ઇન્દ્રિયોની ચેષ્ટાઓને તથા પ્રાણના કર્મોને જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મસંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે. એમ કરીને ગઈકાલે યજ્ઞનું પ્રકરણ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. એમ કે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય. બરાબર ને? આપણે જેનો અભ્યાસ કરીએ છીએ એ શ્રીમદ ભગવદ્ ગીતા કેવી છે? તો કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય, તેમજ સૌંદર્યનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. એ શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર આપણે ઘણા સમયથી 236 દિવસથી કરતા રહેલા છીએ. એમ કે ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા. એટલું જ નહીં, તેમણે લોકોને સ્વાવલંબી બનાવ્યા, આરોગ્ય સંપન્ન બનાવ્યા, ઉદ્યમશીલ બનાવ્યા અને પ્રેમાળ બનાવ્યા. ગોકુળમાં ભગવાન જ્યાં સુધી રહ્યા, ગોકુળ વૃંદાવનમાં, ત્યાં સુધી ભગવાને બધાને જ્ઞાન શું કહેવાય, પ્રેમ મુરલીથી બધાને મુગ્ધ કરી. પ્રેમની જ વાત, ગોપીઓ હોય, ગોવાળ હોય, ગાયો હોય કે કોઈ પણ હોય, પ્રેમની વાત કરી અને એણે બધાને મુગ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, તેમણે લોકોને સ્વાવલંબી બનાવ્યા કે માણસે પોતે સ્વાવલંબી બનવું જોઈએ. બીજી વાત, આરોગ્ય સંપન્ન. દરેક માણસનું આરોગ્ય 100 વર્ષ સુધી તંદુરસ્ત રહે એના માટે કેવા ટાઈપના ખોરાકો ખાવા, કેવો પૌષ્ટિક ખોરાક ખાવો, એ માખણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે આરોગ્ય સંપન્ન બનાવ્યા. પછી
આરોગ્ય સંપન્ન બનાવ્યા, સ્વાવલંબી બનાવ્યા. બીજું ઉદ્યમશીલ, બધાએ પુરુષાર્થ કરવો જોઈએ. ઉદ્યમ એટલે પ્રયત્ન. પ્રયત્ન કર્યા વગર અનાજ ખાવાનું નહીં, એવું ભગવાન કૃષ્ણે ગોકુળની અંદર બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને ચોથી વાત છે, એને પ્રેમાળ બનાવ્યા. બધા લોકોને પ્રેમાળ ભગવાને બધાને પ્રેમાળ બનાવ્યા. એના ઘણા બધા દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર અહીંયા બાળલીલા જ્યારે ભગવાનની વેદવ્યાસ વર્ણન કરે છે, ત્યાં મેં અનેક પ્રકારની વાતો વેદવ્યાસે એમાં લખી છે કે ભગવાન ઉપર આંતરડાનો પ્રેમ ગોપ અને ગોપીઓને કેવી રીતનો હતો એનું સુંદર વર્ણન શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં વેદવ્યાસે ચિત્રું છે. એને આપણે જે વખતે ભાગવતનો અભ્યાસ કરતા હતા તે દરમિયાન આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે બધાને કેવા બનાવ્યા? પ્રેમાળ બનાવ્યા. પ્રેમથી ભગવાને બધાને જીતી લીધા. ત્યાર પછી શણગાર તરીકે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળની અંદર માથા ઉપર મોરનું પીછું રાખ્યું. કેવું? મુગુટ તરીકે શું રાખ્યું? મોરનું પીછું. અને ગળામાં ચણોઠીની માળા ધારણ કરી. ભરવાડોની વેણુને પોતાના શોખની વસ્તુ બનાવી. ભરવાડોની જે વેણુ હતી ને એને પોતાના શોખની વસ્તુ બનાવી કર્યા. તો યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાનની મુરલી ગાય અને કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કર્યો. બંને વસ્તુ બાળપણમાં એમણે પ્રેમ આપીને ગોકુળના લોકોને એના હૃદય જીતી લીધા. અહીંયા જ્ઞાનના માધ્યમથી કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન જે મોહિત થયો તો પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્યમાં કે આ લોકોને મારીને મારે નરકમાં જવું, આ મોહિત થયેલા અર્જુનને ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર એનો મોહ દૂર કરી અને કર્તવ્યપરાયણ બનાવવાનો ભગવાને એને પ્રયત્ન કર્યો છે. 5000 વર્ષ પહેલાંથી આજ સુધી અનેક જ્ઞાની ભક્તો હોય, જ્ઞાની હોય, ભક્તો હોય, કર્મયોગી હોય, ઋષિ હોય, સંત હોય, સમાજ સેવક હોય કે રાજનીતિજ્ઞ કે ચિંતક હોય, બધાને જ ભગવાન કૃષ્ણની જ્ઞાન મુરલી એટલે ગીતાએ બધાને મુગ્ધ કરી નાખ્યા છે. દુનિયાનો કોઈ પણ માણસ ભક્ત હોય, કર્મયોગી હોય, જ્ઞાની હોય અને આવી રીતનો ચિંતક હોય કે રાજનીતિજ્ઞ હોય કે કર્મયોગી કોઈ પણ હોય તો બધાને જ શ્રીમદ ભગવદ્ ગીતાએ માર્ગદર્શન આપેલું છે. કોઈ પણ દેશ અથવા કોઈ પણ કાળનો હોય, કોઈ પણ ધર્મનો કે કોઈ પણ જાતિનો હોય, બધાને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. જાતિ ભાતિનો ભેદ ન રાખતા માનવ માત્ર સુખી કેમ થાય એ બધું તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને ઠાંસીને ભર્યું છે. તેથી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આમ ભાગવતની અંદર લખ્યું છે. શું લખ્યું છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયંના મુખમાંથી નીકળેલા આ વાંગ્મયે માનવને જીવન જીવવાની હિંમત અને કળા આપી. જીવન કેવી રીતનું જીવવાનું એની હિંમત અને જીવન જીવવાની કળા આ મહાપુરુષ એટલે કે ભગવાને આપી છે. માનવ માત્રને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપીને યજ્ઞ અને યજ્ઞીય કાર્યનું ભગવાને રૂપ સમજાવ્યું છે. યજ્ઞના માધ્યમથી ભગવાને આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યો છે. યજ્ઞ વડે તમે દેવોને પ્રસન્ન કરો. ભગવાને શું કીધું? યજ્ઞ વડે તમે દેવોને પ્રસન્ન કરો. દેવો તમને પ્રસન્ન થઈને તમે જે ઈચ્છશો તે ભોગો દેવો તમને આપશે. એમ કે દેવો તમને આપશે. એકબીજાને પ્રસન્ન કરતા કરતા તમે પરમ શ્રેય એટલે કલ્યાણને પામી જશો. આવું તત્વજ્ઞાન ભગવાને યજ્ઞના માધ્યમથી માનવ માત્રને આપેલું છે. દેવોને પ્રસન્ન થાય તો દેવો આપણે ઈચ્છેલા ભોગો આપે અને એ ભોગો અરસપરસ આપણે ન ભોગવતા થોડું ઘણું પાછું દેવોને આપીએ. તો આ જે સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતો ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એકવાર યજ્ઞની વાત 3જા અધ્યાયના 9મા શ્લોકથી 16મા શ્લોક સુધી ભગવાને 8 શ્લોક, ત્યાં પણ 8 શ્લોક કીધા છે. ગીતા ઘેરે હોય તો ખોલજો અને 9થી કેવા 8થી 16 અથવા 9થી 16 શ્લોકમાં 8 શ્લોકની અંદર યજ્ઞની વાત 3જા અધ્યાયમાં કરી છે. 4થા અધ્યાયમાં પણ 25થી
કેટલા 36, 25 થી 36, 25 થી 32, 25, 26, 27, 28, 29, 30, 31 ને 32, એટલે 25 થી 32 શ્લોકની અંદર ભગવાને અહીંયા યજ્ઞાષ્ટકમ કીધું છે. એવી જ રીતે ત્રીજા અધ્યાયની અંદર પણ 8 શ્લોક ભગવાને 9મા અધ્યાયથી શરૂઆત, 9મા શ્લોકથી શરૂઆત કરી અને 8 યોગની અંદર યજ્ઞ સમજાવ્યો છે. ત્રીજા અધ્યાયમાં જો યજ્ઞ એકવાર જો સમજાવી દીધો હોય તો ચોથા અધ્યાયની અંદર ભગવાને પાછું રિપીટ કરવાનું કારણ શું? આપણે ઘણીવાર પ્રશ્ન થાય કે ભગવાને એક વાત તો સમજાવી દીધી, યજ્ઞ કોને કહેવાય તે ત્રીજા અધ્યાયના 8 શ્લોકમાં ભગવાને સમજાવ્યા, તો અહીંયા ફરીથી પણ 8 શ્લોકની અંદર ભગવાન અહીંયા યજ્ઞનું પ્રકરણ ખોલે છે. યજ્ઞનું મહત્વ કેટલું છે અને જૂના કાળમાં પણ એ કાળમાં પણ ખોટી રીતે અથવા શાસ્ત્રીય નહીં કીધા હોય એવા યજ્ઞ થતા છે. તેથી ભગવાને આ 16 શ્લોકની અંદર યજ્ઞનું આખું પ્રકરણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજા અને ચોથા બંને અધ્યાયની અંદર 16 શ્લોકની અંદર ટોટલી ભગવાને યજ્ઞ સમજાવ્યા છે. તેથી આજે પણ આપણે આ 28મા શ્લોકની અંદર 4 પ્રકારના યજ્ઞો ભગવાને અર્જુનને સમજાવ્યા. કયા? દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ યતય સંસિત વ્રત. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરવા છે. જેને ભગવાને દ્રવ્ય વિત્ત આપ્યું હોય ને, તો વિત્ત પણ સારા કામમાં વાપરી, સત્કાર્યમાં વાપરી અને એ દ્રવ્ય યજ્ઞ કરી શકે છે એવું ભગવાને કીધું. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે. એટલે બીજો પ્રકાર છે તપ. તપ કરીને પણ યજ્ઞ કરી શકાય. દ્રવ્ય એટલે વિત્ત જો ભગવાનને આપ્યું હોય તો સત્કાર્યમાં વિત્ત વાપરીને પણ યજ્ઞ થઈ શકે છે. ભગવાને જુદા જુદા ઘણા પ્રકારના યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજો છે કે અહિંસા આદિ લોકોત્તર વ્રત પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ દ્વારા યજ્ઞ કરી શકે છે. એટલે દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ અને સ્વાધ્યાય યજ્ઞ, આ 4 પ્રકારના યજ્ઞો આ ચોથા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાને સમજાવ્યો. આપણે આજે થોડો સમજવાનો પ્રયત્ન કરશું. 27મા શ્લોકમાં અતિ ઉચ્ચ યજ્ઞ કહ્યો. ગઈકાલે આપણે જોતા હતા અતિ ઉચ્ચ યજ્ઞની વાત ભગવાને અર્જુનને સમજાવી. તેનો વિચાર આપણે ગઈકાલે કર્યો. છેલ્લે અહમ અપાઈ ગયો તે આપણે જોયો. છેલ્લે હું અહમ જે હતો ને એ પણ ભગવાનને અર્પણ કરી દીધું. અને એમાં કન્યા અને વરનું ઉદાહરણ આપીને અહીંયા શું કહેવાય સપ્તપદીને સમજવાનો પ્રયત્ન. એકવાર કન્યા પોતાનો હાથ વરના હાથમાં સોંપી ગયા પછી કન્યાને કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. એમ ભક્ત પણ પોતાને છેલ્લે અહમ એ ભગવાનને આપી જાય પછી ભક્તને કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. ભક્તને જ્યારે જેટલું જોઈને ત્યારે ભગવાન એ બધું મોકલી આપે છે. બધા જ ભક્તો થઈ ગયા એના જીવનમાં જો બધાએ આવી જ રીતનો પ્રયત્ન કર્યો છે. અહમ છેલ્લે બધું જે કાંઈ હતું ને એ ભગવાનને અર્પણ કરી દીધું. તેથી ભગવાન એની સંભાળ રાખતા રહેલા. ગમે તેવા સંકટ સમયની અંદર ભગવાન એને સંભાળે છે. તેથી સંયમાગ્નિષુ જોયતી કહ્યું છે. તેમાં મન અને બુદ્ધિમાં બદલ થવો જોઈએ. ત્યાર પછી આ વાત શક્ય બને છે. અહીંયા સુધી જે પહોંચ્યા નથી તેના માટે ભગવાને 16 શ્લોકની અંદર જુદા જુદા પ્રકારના યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર. આ ઘણીવાર આ ટોચની સ્થિતિ ઉપર માણસ પહોંચી ન શકે. તેથી 16 શ્લોકમાં અલગ અલગ ટાઈપના યજ્ઞ કરી શકાય એવું ભગવાને ત્રીજા અને ચોથા 2 અધ્યાયની અંદર 16 શ્લોકમાં આ વાતો કરી છે. કેટલાક લોકોના મગજમાં યજ્ઞ શબ્દ બાબત એવું ભરાઈ ગયું છે. આપણે બધા લગભગ મોટા ભાગના સમાજમાં એક યજ્ઞ એટલે શું, તો આટલી વાત આપણા મગજમાં આવે. યજ્ઞ એટલે શું, તો કે કેટલાક લોકોના મગજમાં યજ્ઞ શબ્દ બાબત એવું ભરાઈ ગયું છે કે યજ્ઞ શબ્દનો અર્થ હવન, વેદી, ગોર મહારાજ, સ્વાહા સ્વાહા,
કિંમતી દ્રવ્યનું હવન સ્થળ ઉપર કરવાનું, બરાબર. 5 વાગે બીડું હોમવાનું, ભોજન કરવાનું અને છૂટું પડવાનું. આટલું યજ્ઞ માટે આપણા બધાની સમજણ કેટલી છે? મોટા ભાગે યજ્ઞ કરવાનો એટલે પેંડોળ બાંધવાનું, બ્રાહ્મણોને બોલાવવાના, યજ્ઞવેદી પ્રગટાવવાની, એની અંદર કિંમતી જે દ્રવ્ય છે એનું સ્વાહ કરીને હવન કરવાનું. બ્રાહ્મણો મંત્ર બોલે અને આ યજ્ઞ લગભગ 4 થી 5 વાગે એ પૂરો થાય ને પછી બીડું હોમાય અને પછી બધા ભોજન કરીને પોતપોતાને. આટલું આપણા યજ્ઞનું આટલી જ સમજણ આપણા મગજમાં છે. તેથી ભગવાનને લાગ્યું કે આટલી સમજણ ખાલી યજ્ઞ માટે હોવી જોઈએ નહીં. તેથી ભગવાને 16 શ્લોકની અંદર યજ્ઞનો વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતાકાર ભગવાને આ બધું કાઢી નાખવું છે. હું તમારા મગજમાં જે ખોટી વાત છે, જે ઘૂસી ગઈ છે ને, એ ભગવાને કાઢી નાખવાનું છે. પણ ગીતા કોઈ વાંચતું જ નથી. એમ ગીતા જો વાંચે તો ખબર પડે કે ભગવાને અલગ અલગ ટાઈપના અનેક પ્રકારના યજ્ઞો કીધા છે. તો એ યજ્ઞ કોઈને વાંચવો નથી. અને કર્મકાંડની અંદર કીધેલો ફક્ત પેંડોલ બાંધીને સ્વાહ કરીને મંત્રો બોલીને એટલું જ વાંચીને ત્યાં જ યજ્ઞમાં પડદો પાડી દે છે. એના કરતાં વિશેષ આગળ ઘણા બધા પ્રકારના યજ્ઞો ભગવાને સમજાવ્યા છે. તેથી વારંવાર અહીંયા 18 શ્લોકની અંદર યજ્ઞ પ્રકરણ ભગવાને ખોલ્યું છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ગીતાકાર ભગવાનને આ બધું કાઢી નાખ્યું છે, પણ ગીતા કોઈ વાંચતું નથી એટલે તેના ધ્યાનમાં રહેતું નથી. ભગવાને ત્રીજા અધ્યાયના 9 થી 16 શ્લોકમાં અને ચોથા અધ્યાયના 25 થી 32 શ્લોકની અંદર જુદા જુદા યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બંને અધ્યાયમાં, ત્રીજા અને ચોથા અધ્યાયની અંદર આ 16 શ્લોકની અંદર ભગવાને જુદા જુદા યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજા અને ચોથા અધ્યાયમાં યજ્ઞાષ્ટકમ કહીને ભગવાને યજ્ઞની દ્રષ્ટિ બદલાવી નાખી છે. આજે જેવા યજ્ઞો ચાલે છે તેવા જ યજ્ઞ કૃષ્ણના કાળમાં પણ ચાલતા હતા. એટલે ભગવાનને એમ થયું કે મારા કાળમાં પણ આવી જ રીતના ખાલી સ્વાહ કરવાનો, મંત્રો બોલવાના, આવી રીતનું. ત્યારે ભગવાનને મનમાં થયું છે 5000 વર્ષ પહેલાં. એટલે ભગવાને આખું યજ્ઞ પ્રકરણ શરૂ કર્યું છે. તેથી ભગવાનના કાળમાં પણ આવા જ યજ્ઞો ચાલે છે. તેવા જ યજ્ઞ આજે જેવા ચાલે છે તેવા જ કૃષ્ણના કાળમાં ચાલતા હતા. આને જ લોકો યજ્ઞ સમજતા હતા. તેથી તેમની બુદ્ધિમાંનો ભ્રમ કાઢી નાખવા માટે પણ યજ્ઞનો વિષય ભગવાને અહીંયા સંશેડ્યો છે. કેવો? આ બધા જે જૂના કાળમાં ભગવાનની હરોળમાં રહેવાવાળા જે લોકો યજ્ઞ કરતા હતા એમાં પણ ખાલી કર્મકાંડાત્મક યજ્ઞ ચાલતા હતા. બીજા ઘણા પ્રકારના યજ્ઞો છે એ લોકોના મગજમાં હતું નહીં. તેથી ભગવાને આ યજ્ઞો કહેવાની શરૂઆત કરી. શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન છે કે દક્ષ પ્રજાપતિએ પણ યજ્ઞ કર્યો. આપણે પુરાણો વાંચીએ, શાસ્ત્રો વાંચીએ તો બધી જગ્યાએ આવી રીતનું વર્ણન છે. શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન છે કે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ, બલિરાજાનો યજ્ઞ, ઘણા બધા પુરાણો અને શાસ્ત્રોમાં આવે છે. યજ્ઞ જરાસંઘે કરેલો યજ્ઞ, કંસ રાજાએ કરેલો ધનુષ્ય યજ્ઞ, જે કૃષ્ણ ને બલરામને બોલાવી અને મારવાના હેતુથી. આ બધા અલગ અલગ ટાઈપના શાસ્ત્રોમાં, પુરાણોની અંદર આપણે અલગ અલગ ટાઈપના યજ્ઞ જોવા મળે છે. પુત્ર પ્રાપ્તેષ્ટિ માટે અહીંયા દશરથ રાજાએ અયોધ્યામાં કરેલો યજ્ઞ, બરાબર. પછી ધનુષ્ય ભંગ માટે કરેલો અહીંયા જનક રાજાએ જનકપુરીમાં યજ્ઞ. આવા અનેક પ્રકારના પુરાણો અને શાસ્ત્રોની અંદર કોઈએ સ્વાર્થ માટે કરેલો છે અને કોઈએ પરમાર્થ માટે કરેલો છે. એટલે યજ્ઞ 2 ટાઈપના આપણે આપણા પુરાણોમાં જોવા મળે છે કે ઘણા યજ્ઞો એવા હતા કે સ્વાર્થ માટે. કંસે જે ધનુષ યજ્ઞ કરી અને એ યજ્ઞની અંદર ગોકુળમાંથી આ બંને છોકરાઓને બોલાવી અને જે યજ્ઞ કર્યો એ પણ એક યજ્ઞ જ હતો જ ને. બલિરાજાને થયું કે મારે યજ્ઞ કરી બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય આ ત્રણેય મારા કબજામાં હોવા જોઈએ. તેથી બ્રાહ્મણોને કીધું તમારે આ રાજમાંથી બહાર જવાનું નહીં, મોટી યજ્ઞવેદી પ્રગટાવી દો, એમાં તમારે સ્વાહ કરવાનું, મંત્ર બોલવાના.
બરાબર. એટલે બ્રાહ્મણોને એને કડે કરી લીધા, બ્રાહ્મણોને મોટી મોટી દક્ષિણા આપી અને એને રોકી લીધા યજ્ઞની અંદર. પછી વેપાર જે હતો ને એ વેપાર પણ અહીં પોતાના હાથની અંદર લઈ લીધો. આવી રીતનું કહેવા બ્રાહ્મણ ક્ષત્રિય જે પોતાના જ લોકો જે હતા ને એને બધાને સત્તા ઉપર બેસાડી દીધા. એટલે બલિરાજાએ આ 3 મોટા કામ હતા ને એ પોતાના હાથમાં લઈ અને આવી રીતનું. અને ત્યારે અહીંયા ભગવાનને થાય છે કે આ તો બધું ખોટું છે. ભગવાન બટુકનું રૂપ ધારણ કરીને આવે છે, બરોબર ને. અને વામનમાંથી વિરાટ થઈ અને બલિ પાસે 3 ડગલાની પૃથ્વી 3 ડગલા માગીને આ બધું ફરીથી ઠીકઠાક કરવાનો પ્રયત્ન કરે છે. યજ્ઞો આપણે ઘણી જગ્યાએ ઘણા પ્રકારના ઘણા હેતુથી આપણે શાસ્ત્ર અને પુરાણોમાં આપણે જોઈ છીએ. દક્ષ રાજાને એમ થયું કે મારા જેવો કોઈ દાનવીર નથી, મારા જેવો શક્તિશાળી નથી, હું જ મોટો છું, બરોબર ને. આમ કરીને પોતે પોતાની મોટાઈ બતાવવા માટે ભગવાનને આમંત્રણ આપ્યા વગર યજ્ઞ કર્યો તો શું પરિણામ આવ્યું? ભગવાન શિવજીએ આખા યજ્ઞનો ધ્વંસ એના માણસો દ્વારા કરાવી નાખ્યો કે નહીં. એટલે યજ્ઞ સમાજમાં નથી થયા અથવા જૂના કાળમાં નહોતા થતા એવું નથી. એમ યજ્ઞ તો થાય જ છે. એટલે ભગવાને એ કાળમાં જોયું કે અત્યારે ફક્ત સ્વાહ સ્વાહ કરી લાડવા વડવા ખાય અને બધાને બોલાવીને બધા છૂટા પડે, આ ખાલી યજ્ઞનું રૂપ નથી. યજ્ઞ ઘણી પ્રકારના છે. તેથી ભગવાનને લાગ્યું છે, તેથી ભગવાને 16 શ્લોકની અંદર યજ્ઞ પ્રકરણ આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન છે કે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ, બલિરાજાનો યજ્ઞ, જરાસંઘે કરેલો યજ્ઞ, કંસે ધનુષ્ય યજ્ઞ કર્યો, રાજા દશરથે પુત્ર પ્રાપ્તેસી માટે યજ્ઞ કર્યો, જનક રાજાએ ધનુષ્યમાં કેટલી તાકાત છે અને એ ધનુષ્ય જો કોઈ તોડી નાખે તો એને મારી દીકરી પરણાવું, આવું વ્રત લઈને એમણે પણ યજ્ઞ કરેલો છે. એટલે જુદા જુદા પ્રકારે જુદા જુદા રીતે આપણે શાસ્ત્રની અંદર અનેક પ્રકારના યજ્ઞો જોવા મળે છે. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને આ 28મા શ્લોકની અંદર 4 પ્રકારના યજ્ઞનું વર્ણન કર્યું છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય યજ્ઞ. આ 4 પ્રકારના વર્ણન આ અહીંયા 28મા શ્લોકમાં 4થા અધ્યાયમાં કર્યું છે. તેમાં પહેલો યજ્ઞ છે દ્રવ્ય યજ્ઞ. આને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરવો કે ભગવાને દ્રવ્યને આટલું મોટું, વિત્તને પૈસાને આટલું મોટું મહત્વ કેમ આપ્યું, જેમાં ગીતાની અંદર પણ દ્રવ્યનો ઉલ્લેખ ભગવાને કરી દીધો છે. તેથી આ શ્લોકની અંદર પ્રથમ દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ આવો શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. દ્રવ્ય યજ્ઞ આ પ્રથમ યજ્ઞ છે. યજ્ઞમાં હવન અપેક્ષિત છે. હવન એટલે આપવું, મોટામાં મોટી વાત છે. હવન એટલે હું આપવાનું, લેવાનું નહીં પણ આપવાનું. આપવાનું એને સંસ્કૃતમાં હવન કહે છે, ગુજરાતીમાં આપવું અને સંસ્કૃતમાં એને શું કહે છે? હવન. હવનનો બીજો અર્થ થાય છે આપવું. હું આપવાનું તો કે મારી પાસે જે કાંઈ કિંમતી દ્રવ્ય છે, મારી પાસે જે કાંઈ ધન છે ને એ સત કાર્યની અંદર માણસે વાપરવું જોઈએ. તેથી આપણી પાસે જે શક્તિ છે તેમાં એક અંતર્ગત શક્તિ છે અને બીજી બહિર્ગત શક્તિ છે. 2 પ્રકારની શક્તિ પ્રત્યેક માનવ માત્રમાં પડેલી છે. એક આંતરિક શક્તિ છે અને એક બાહ્ય શક્તિ છે. 2 પ્રકારની શક્તિઓ માણસની પાસે છે. અંતર્ગત શક્તિ એટલે આપણી પાસે રહેલી ઈચ્છા શક્તિ. એ આપણી પોતાની છે. કેવી? આપણી ઈચ્છા થાય તો જાય, આપણી ઈચ્છા થઈ તો ખાઈએ, આપણા ઈચ્છા તો હોઈ જાય. એ ઈચ્છા શક્તિ છે ને એ માણસની, દરેક વ્યક્તિની પોતપોતાની ઈચ્છા શક્તિ હોય છે. ઈચ્છા શક્તિ, બુદ્ધિ શક્તિ અને કર્તૃત્વ શક્તિ અને ગુણ શક્તિ, આ 4 પ્રકારની જે શક્તિ છે ને એ અંતર્ગત શક્તિ માણસની અંદર છે. આ અંતર્ગત શક્તિ છે. આ બધો આપણો વૈભવ છે, બરોબર. ઈચ્છા શક્તિ, બુદ્ધિ શક્તિ, કર્તૃત્વ શક્તિ અને ગુણ શક્તિ એ દરેક માણસની પાસે હોય તો એ માણસનો અંતર્ગત વૈભવ પડેલો છે. એ વૈભવ છે. કેટલાક લોકો પાસે જબરજસ્ત કર્તૃત્વનો વૈભવ હોય છે, જે ધારે તે કરી શકે આવો કર્તૃત્વ કળાનો એની પાસે મોટો ખજાનો હોય છે. કેટલાક લોકોની પાસે ઈચ્છાનો ખજાનો હોય છે. તેમની પાસે ભવ્ય ઈચ્છા હોય. યોગ દર્શનકાર પતંજલિ
ભગવાનનું વર્ણન વાંચે તો આપને ખબર પડે કે એમની કેટલી મોટી ઈચ્છાનો વૈભવ આ પતંજલિ ઋષિ પાસે હતો. બહુ સરસ. ઘણા લોકોએ પતંજલિ માટે લખ્યું છે કે પતંજલિ માટે જે વૈભવ હતો ને તે અદ્ભુત વૈભવ હતો. કયો વૈભવ હતો? તો કે યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ શરીરચ્ચ વેદ કેન યોપા કરોતમ પ્રવરમ મુનિનમ પતંજલિ પાંજણી રાજ્ય. આમ કરીને પતંજલિનો વૈભવ બતાવવાનો આપણા જેવા આ ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. યોગેન ચિત્તસ્ય પદેન વાજા લખ્યું. હું લખ્યું છે 3 વાતો આ મંત્રની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. યોગેન ચિત્તસ્ય પદેન વાસા. યોગથી એટલે કે ચિત્ત એકાગ્ર કરીને માણસનું મન શુદ્ધ થઈ જાય છે. મનની જો શુદ્ધિ કરવાની હોય તો રોજ ભગવાનની પાસે અનુકૂળ હોય 5, 15 કે અડધો કલાક ભગવાનની સામે બધેન ચિત્તસ્ય પદેન વાસા. બીજી જો મારે વાણીને પવિત્ર કરવાની હોય, પદ એટલે આપણી ભાષામાં કેવું હોય તો આપણે જે ગાઈને સવારમાં પ્રભાતિયા છે, ભજન છે, જે કાંઈ કીર્તન આપણે શાંતિથી જ્યારે સુંદર વાતાવરણમાં ગાતા હોય ને ત્યારે એને પદ એટલે ગાવું. યોગેન ચિત્તસ્ય પદેન વાચા. વાણીને જો પવિત્ર કરવાની હોય તો માણસે સારા ભજન છે, કીર્તન છે, ધોળ છે એવા વાણીથી ગાવાનો પ્રયત્ન કરવો. વાણીથી જો ગાય બરોબર, જીભથી જો બોલે ને તો આપણું મુખ છે એ પવિત્ર થઈ જાય. યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલન શરીરચ્ચ વેદકે. શરીરને જો તંદુરસ્ત રાખવાનું હોય ને તો આયુર્વેદની વૈદ્યકી એટલે આયુર્વેદે જે રીતે ખાવા પીવાની જે સલાહ સૂચના આપી છે એ પ્રમાણે જો માણસ જીવે તો એને આરોગ્ય પણ સારું રહે છે. આ 3 વાતો યોગ દર્શનકાર ભગવાન પતંજલિએ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ એની ઈચ્છા છે. ઈચ્છાનો વૈભવ હોય, ગુણનો વૈભવ હોય, બુદ્ધિનો વૈભવ હોય કે ગુણનો વૈભવ હોય. આ 4 પ્રકારના જે વૈભવ છે ને એ માણસના આંતરિક વૈભવ છે. આંતરિક વૈભવ એ માણસનો જબરજસ્ત વૈભવ છે. તેથી અહીં કહે છે, તેથી કેટલાક લોકોની પાસે બુદ્ધિનો વૈભવ હોય, કેટલાક પાસે ગુણનો વૈભવ હોય. બધા પાસે અલગ અલગ વૈભવ તો છે જ, હોય જ એમ. બરાબર. તો ગુણનો વૈભવ. બીજું અંતર્ગત વૈભવ સંસર્ગમાં આવનારને અસર કરે, હળવે હળવે તેને બદલાવે. પરંતુ આ વૈભવ બીજાને આપી શકાય નહીં. પણ એની પાસે જો આવે, એની થોડીક વાતો સાંભળે તો માણસ હળવે હળવે બદલે. પણ એની પાસેનો જે વૈભવ છે ને એ બીજાને ટ્રાન્સફર કરી શકાય નહીં. એવો અંતર્ગત અહીંયા જે વૈભવ છે ને એ પહેલો વૈભવ શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણે સમજાવ્યું છે. બીજું અંતર્ગત વૈભવ સંસર્ગમાં આવનારને અસર કરે, હળવે હળવે તેને બદલાવે. પરંતુ આ વૈભવ બીજાને આપી શકાય નહીં. અંતર્ગત વૈભવ માણસની પોતાની જ પાસે છે. દાખલા તરીકે નરસિંહ મહેતાનો ભક્તિનો વૈભવ. બરાબર ને? સમજવા માટે આપણે ઉદાહરણ લેવું હોય કે અંતર્ગત જે વૈભવ છે ને એ બીજાને આપી શકાય નહીં, અથવા બીજા એનો ઉપયોગ કરીને પણ આગળ વિકાસ કરી શકે નહીં. નરસિંહ મહેતા પાસે આવી રીતનો એક વૈભવ હતો જે ભક્તિનો વૈભવ હતો. તેથી નરસિંહ મહેતાની પાસે ભક્તિનો વૈભવ હતો, તેથી તેમનો વિકાસ થયો. પણ એ ભક્તિનો વૈભવનો ઉપયોગ કરીને કાકો જ્યારે એનો મરે અને ત્યાં યમરાજાને કહે, ભાઈ હું તો નરસિંહ મહેતાનો ભત્રીજો છું ભાઈ. ભગવાન કે વાત બરોબર છે. એ નરસિંહ મહેતાનો જે વૈભવ હતો ને એ વૈભવ એનો જ છે, એની પાસે જ રહે. એ કાંઈ તો એનું નામ બોલીને મારી પાસે વટાવીને તને કાંઈ સ્વર્ગમાં હું લઈ જવાનો નથી. લાય ભાઈ ચોપડા, આ નરસિંહ મહેતાનો કાકો આવ્યો છે, એમ કહે છે કે હું કાકો છું ને મને સ્વર્ગમાં લઈ જાઓ. તો એ વૈભવ એને મળતો. જેણે જીવન વિકાસ કર્યો હોય એ વૈભવ એની પાસે જ રહેશે. એ ટ્રાન્સફર પત્નીની અંદર, પુત્રની અંદર કે કોઈ કાકા મામા માસીની અંદર કરી શકાતો નથી. એને અંતર્ગત વૈભવ કહેવામાં આવે છે. તેથી અંતર્ગત વૈભવ માણસની પોતાની પાસે છે. દાખલા તરીકે નરસિંહ મહેતાનો ભક્તિનો વિકાસ થયો છે, તે વૈભવ નરસિંહ મહેતા પાસે જ રહે છે. કાકા
તેનો ઉપયોગ કરી શકતા નથી. જેમ અંતર્ગત વૈભવ છે તેમ બાહ્ય પણ એક વૈભવ છે. બે પ્રકારના વૈભવ આપણે આજે સમજવાના, કારણ કે દ્રવ્ય યજ્ઞ ચાલે છે. દ્રવ્ય યજ્ઞ એટલે વિત્ત એટલે પ્રભુ કાર્યમાં જે વપરાય ધન આપણું, એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવે છે. જેમ અંતર્ગત વૈભવ છે તેમ બાહ્ય વૈભવ છે. બાહ્ય વૈભવમાં બીજાને આપી શકાય. જે વિત્ત છે, ધન છે, સંપત્તિ છે ને, એ બીજાને આપી શકાય, અપાય ને. આપણી પાસે કાંઈ ધન હોય તો એ બીજાને કોઈ સારા કામમાં લેવાનું હોય તો આપણે એને આપીએ, અથવા ઉછીને આપીએ, કરજ કરીને, પણ આપી શકાય. એક વૈભવ આવો છે કે જે બીજાને આપી શકાય. એક વૈભવ એવો છે કે જેણે પોતે તપસ્યા કરી, પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, ભક્તિ કરી, ગુણો લાવવાનો જે પ્રયત્ન કર્યો છે ને, એ તો એના માટે જ હોય. એનો વિકાસ એ મરે ત્યારે એ પ્રમાણે જાય. પણ એના નામે કોઈ જો ચરી ખાય ને તો ભગવાન કે એ શક્ય વસ્તુ નથી. જેણે મહેનત કરી હોય, પુરુષાર્થ કર્યો હોય, તપસ્યા કરી હોય, એ વૈભવ એની પોતાની જ પાસે રહેશે. એ કોઈ કાકા જાય કદાચ નરસિંહ મહેતાના સ્વર્ગમાં તો એ કે ભાઈ હું એનો ભત્રીજો છું, એણે બહુ ભક્તિ કરી, પણ તે કરી ના મેં તો કાંઈ કરી નથી. ઓટલા ઉપર જુનાગઢમાં બેન બિલ્ડિંગ ઠૂઠા સિવાય મેં કાંઈ સુયું તો ભાઈ લાય ભાઈ એનો ચોપડો લાવી કે ચોપડો લઈને જોવે કે ભાઈ આ કાકાએ તો કાંઈ કર્યું, જવા દો આ સાઈડમાં એ કે. એટલે એનો વટાવી શકતા નથી. આ ગીતાકારને એમ કહેવાનું છે, બે પ્રકારના વૈભવ, એક આંતર વૈભવ અને એક બાહ્ય વૈભવ. આંતર વૈભવ પોતાનો જ હોય છે, એ ટ્રાન્સફર થઈ શકે. પત્ની હોય તો પણ નહીં. અરે અમે 70 80 વર્ષ સુધી સાથે રહ્યા અને હવે મેં જે કાંઈ આંતરિક જે વૈભવ ઊભો કર્યો છે ભક્તિનો, એ ટ્રાન્સફર થાય નહીં. એ તો જેણે જેવી રીતના કર્મ કર્યા હોય એ વૈભવ એનો વ્યક્તિગત હોય છે. અને વ્યક્તિગત વૈભવની વાત એક કરે છે. બીજી દ્રવ્ય યજ્ઞની અંદર મારી પાસે જે વિત્ત છે, વૈભવ છે, મારી પાસે જે કાંઈ સંપત્તિ છે ને, એ સંપત્તિ હું બીજાને આપી શકું છું, એને બાહ્ય વૈભવ કહેવામાં આવે છે. એટલે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞો સ્થાપરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ સ્વાધ્યાય સ્તપ આર્જવ. આમ કરી અને 4 પ્રકારના યજ્ઞો આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જેમ અંતર્ગત વૈભવ છે તેમ બાહ્ય વૈભવ છે. બાહ્ય વૈભવમાં બીજાને આપી શકાય. જે વિત્ત છે, ધન છે અથવા વિચાર છે તે બીજાને આપી શકાય છે. દ્રવ્ય આપી શકાય. તેથી જ ભગવાને 4થા અધ્યાયના 28મા શ્લોકની અંદર દ્રવ્ય યજ્ઞ પ્રથમ કહીને તપો યજ્ઞ કરી અને ભગવાને આ યજ્ઞનું પ્રકરણ ખોલ્યું છે. હવનમાં પહેલું દ્રવ્ય લીધું. હવન ઘણી રીતે કરી શકાય છે. આપણે ઠેઠ કેટલામાં 24મા શ્લોકથી આપણે જોતા આવીએ છીએ. એટલે કે અહીં કહે છે કે પહેલું દ્રવ્ય લીધું છે, એનું કારણ તે બહારનો વૈભવ. બહારનો વૈભવ તો આપી શકાય, ઉપયોગ કરી શકાય, સારા કામમાં વાપરી શકાય. એમ કે ઋષિઓએ શ્રી સૂક્તમ ગાયું, એનું કારણ દ્રવ્ય વિત્ત એ હવન કરવા જેવો વૈભવ છે. તેથી જ આપણા ઋષિઓએ ભગવાનની પાસે જબરજસ્ત આવી રીતની વિત્તની શક્તિ, દ્રવ્યની શક્તિ ઋષિઓએ ભગવાનની પાસે માગી છે. હરિ ઓમ હિરણ્ય વર્ણામ સુવર્ણ રજસ્રામ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં આવહ તામ આવહ જાત વેદો લક્ષ્મીમ અનપગામિની. આમ આપણા વેદોએ પણ ઋષિએ ભગવાનની પાસે આવી રીતની લક્ષ્મી, વિત્ત અને વૈભવ માગેલા છે. વિત્ત ખોટું નથી, વૈભવ ખોટો નથી, દ્રવ્ય ખોટું નથી. જો યોગ્ય જગ્યાએ વપરાય તો એ દ્રવ્ય આપણો યજ્ઞ બની જાય છે. અને એ જ જો દ્રવ્ય ખોટી રીતે જો વપરાય તો એ દ્રવ્ય અહીંયા ગંગાની જગ્યાએ ગટરમાં જાય. ક્યાં જાય? વિત્ત બે રીતે, કાં તો ગંગામાં નાખે તો પવિત્ર થાય વિત્ત, અને ગટરમાં નાખે તો જાય. એટલે ઘણા લોકો આવી રીતનું સમાજમાં વિત્ત મળ્યા પછી ગંગાની જગ્યાએ ગટરમાં નાખવાનો પ્રયત્ન કરે છે. તેથી જ ભગવાને આ દ્રવ્ય યજ્ઞનું પ્રકરણ ખોલી અને કીધું છે કે ભાઈ દ્રવ્ય છે, વિત્ત છે, વૈભવ છે, પૈસો છે ને, એ તેને તમે સામાન્ય સમજો નહીં. એના દ્વારા ઘણા બધા સારા મોટા દ્રવ્યથી કામ થાય છે. એટલે દ્રવ્યથી કામ થાય તેના માટે શ્રી સૂક્તમની અંદર
અશ્વ પૂર્વ રથ મધ્ય. જો વાંચીને આખા વેદો તો ખબર પડે કે અશ્વ પૂર્વ રથ મધ્ય. રથમાં બેસીને ઠણઠણાટ કરતી લક્ષ્મી, હાથીની અંબાડી ઉપર જેમ ઠણ કરતી જેમ લક્ષ્મી આવે ને એવી લક્ષ્મી અમારા ઘરની અંદર આવે. આવી લક્ષ્મીની માગણી આપણા શ્રી સૂક્તોની અંદર ઘણા પ્રકારની ગાય છે, એનું વર્ણન છે. તેથી દ્રવ્ય યજ્ઞની વાત ભગવાને પ્રથમ 28મા શ્લોકમાં 4થા અધ્યાયમાં કરી છે. બીજી વાત છે, એક અંદરનો આત્મિક વૈભવ અને બીજો બાહ્ય વૈભવ છે. આત્મિક વૈભવ આપણી પાસે રહે છે, તે બીજા કોઈને આપીને વટાવી શકાતો. આપણો જેટલો વિકાસ હોય એટલું મર્યા પછી આપણને સ્વર્ગ કે નરક એ બધું આપણા જીવન વિકાસ કેટલો કર્યો છે એના ઉપર આધાર. કોઈની જગ્યાએ કોઈને આપી શકે. હગી માસી હોય તોય નહીં. માસી હોય તો કદાચ એને વિકાસ ન કર્યો તો માસીને પણ મારવી પડે ને મામાને પણ મારવો પડે. આવું આપણું શાસ્ત્ર ને આપણા પુરાણોની અંદર ખૂબ વર્ણન કરેલું છે. તેથી એક અંદરનો આત્મિક વૈભવ છે અને બીજો બાહ્ય વૈભવ છે. આત્મિક વૈભવ આપણી પાસે રહે છે, તે કોઈને આપી ન શકાય. કૃષ્ણનો આત્મિક વૈભવ છે તે મામા માસીને આપી શકા. આત્મિક વૈભવ એને પોતે જીવન વિકાસ કરીને આટલી ટોચ ઉપર ભગવાન કૃષ્ણ પહોંચી ગયા છે. તેથી આત્મિક જે વૈભવ છે ને એ કોઈને આપી શકાય નહીં. બાહ્ય વૈભવ હોય, સંપત્તિ હોય, વિચાર હોય કે કોઈ વસ્તુ હોય તો એ આપણે બીજાને આપી શકીએ છીએ. માણસ પાસે દ્રવ્યનો વૈભવ છે. કેટલાક લોકો દ્રવ્યનો યજ્ઞ કરે છે. આપણે વૈભવ કમાવીશું અને ભગવાનના કામમાં વાપરીશું. આપણને આ એક યજ્ઞ ખબર છે, બરાબર. ભગવાનના કામની અંદર દ્રવ્ય મળ્યું હોય તો એક યજ્ઞ આ છે કે દ્રવ્ય સારા કામની અંદર માણસે વાપરવું જોઈએ. તેથી શાસ્ત્રમાં એક લખાણ છે કે ધર્માર્થ બ્રાહ્મણે દાનમ. શું લખ્યું છે? ધર્માર્થ બ્રાહ્મણે દાનમ. ધર્માર્થ કામમાં ધન વાપર્યું હોય તો તે દ્રવ્ય યજ્ઞ કહેવાય. ધર્મના કાર્યમાં, સાત્વિક કાર્યમાં, પ્રભુ કાર્યની અંદર અથવા સજ્જન લોકો હાથમાં સારું કામ લઈને જો ફરતા હોય તો એને પણ ઉત્સાહ આપવા માટે એના માટે જો દ્રવ્ય વાપર્યું હોય તો એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવે છે. તેથી ભગવાને આ શ્લોકની અંદર પ્રથમ દ્રવ્યને લીધું છે. તેથી એટલે કે ધર્માર્થ બ્રાહ્મણે દાનમ. ધર્માર્થ કામમાં ધન વાપર્યું હોય તો તે દ્રવ્ય યજ્ઞ કહેવાય. સમાજમાં ભાવ વધે, સમાજમાં પ્રેમ વધે, સમાજમાં ભક્તિ વધે, સમાજમાં કૃતજ્ઞતા વધે, સમાજમાં શ્રેય, લોકોનું વધારેમાં વધારે કલ્યાણ થાય. સમાજની અંદર પરોપકાર વૃત્તિના માણસો ઊભા થાય, દેવી વૃત્તિના માણસો ઊભા થાય, દેવી સંપત્તિના ગુણો વધે તેના માટે પ્રયત્ન કરે. માનવજાત માંગલ્ય તરફ વળે તેના માટે પ્રયત્ન કરે. જે કંઈ વિત્ત આ બધા કાર્યમાં ખર્ચવામાં આવે છે તેને દેવ યજ્ઞ કહેવામાં. બધા દ્રવ્યને દેવ યજ્ઞ કહેવાતો નથી. આટલા કામની અંદર મારું જો વિત્ત, મારી જો સંપત્તિ, મારું જો દ્રવ્ય વપરાતું હોય તો એ મારો દ્રવ્ય યજ્ઞ થઈ ગયો છે. ભલે મારી પાસે બીજું ઘણું નહીં હોય પણ મને ભગવાને પુષ્કળ દ્રવ્ય આપ્યું છે તો દ્રવ્ય આજે સમાજમાં ભક્તિ ઊભી થાય, સમાજમાં કૃતજ્ઞતા ઊભી થાય, સમાજમાં પરોપકાર વૃત્તિ ઊભી થાય, સમાજના લોકો માંગલ્ય તરફ, પ્રભુ તરફ વધારેમાં વધારે વળે. એના માટે જો દ્રવ્યનો ઉપયોગ જો થતો હોય ને તો આને દ્રવ્ય યજ્ઞ કહેવામાં. હવે આમાં ક્યાં અઘરું છે? ભગવાને અનેક પ્રકારના 16 શ્લોકની અંદર આપણે યજ્ઞ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને આપેલી મૂડી, ભગવાને આપેલું દ્રવ્ય, ભગવાને આપેલું વિત્ત, એ વિત્તનો પ્રવાહ પ્રભુ કાર્યની અંદર, ભક્તિ માર્ગની અંદર, પરોપકાર વૃત્તિની અંદર, માંગલ્ય તરફ સમાજ જાય એના માટે, સમાજમાં કૃતજ્ઞતા ઊભી થાય એના માટે જો આપણા દ્રવ્ય જો વપરાતું હશે ને થોડું ઘણું તો એ થોડું ઘણું દ્રવ્ય આપણો યજ્ઞ બની જાય છે. આ પ્રકારના ઘણા બધા યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં પ્રથમ જે 4 યજ્ઞ ભગવાન આજે આપણે સમજાવવાના છે ને એમાં પ્રથમ યજ્ઞ છે આ દ્રવ્ય યજ્ઞ. કૃતજ્ઞતા પૂર્વક સમાજ ઊભો થાય, કરેલો પ્રેમ અને કરેલું કામ જે ન ભૂલે એને માણસ કહેવામાં આવે છે. માણસ અને પશુમાં ફરક શું? કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલતો નથી ને એને માણસ કહેવામાં આવે છે. કરેલો પ્રેમ અને કરેલું કામ ભૂલી જાય
એનું નામ પશુ છે. પશુ અને માણસની અંદર આટલો ફરક છે. તેથી પશુત્વમાંથી મનુષ્ય તરફ લઈ જવાનો જે પ્રયત્ન કરે અને એના માટે જે દ્રવ્ય વપરાય છે ને તેને અહીંયા દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવ્યું છે. આ સુંદર મજાનો યજ્ઞ છે. 28મા શ્લોકની અંદર 4 પ્રકારના યજ્ઞોની વાત ભગવાને સમજાવી છે. એમાં પ્રથમ છે આપણો દ્રવ્ય યજ્ઞ. બરોબર ને? પાણીનો ટાઈમ થઈ ગયો છે એમ કે કોઈ ઈશારો તો નથી કર્યો, તમને કેમ ખબર નથી? અધ્યાય 4 અને 28મા શ્લોકમાં 28મા શ્લોકમાં ભગવાને 4 પ્રકારના યજ્ઞો સમજાવ્યા છે. જો કે 8 દુને 16 શ્લોક ને ત્રીજા અને ચોથા 2 અધ્યાયમાંથી 16 શ્લોકમાં ફક્ત યજ્ઞની જ વાતો ભગવાને 16 શ્લોકમાં કરેલી છે. એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભગવાને આ 28મા શ્લોકમાં દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞો તાપરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ યત સંસિત વ્રતા, આ 4 પ્રકારના યજ્ઞો કેવી રીતે કીધા, શા માટે કીધા, એને આપણે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી દ્રવ્ય કોના માટે વાપરવાનું, કેવી રીતે વાપરવાનું, એ પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. જે માણસને મળેલું વિત્ત છે, દ્રવ્ય છે, પૈસા છે, જે કાંઈ વૈભવ છે ને એ વૈભવ સમાજમાં કૃતજ્ઞતા ઊભી થાય એના માટે જો આપણું દ્રવ્ય વપરાતું હોય ને તો એ આપણું દ્રવ્ય યજ્ઞ બની જાય છે. સમાજમાં ભક્તિ વધે, ભાવ વધે, પ્રેમ વધે, આદર વધે. માણસ એકદમ નજીક આવી અને પ્રભુ ભક્તિ કરે એવી રીતનો જો સમાજ નિર્માણ કરવા માટે જો દ્રવ્ય વપરાય તો એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવે છે. આ બધી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભગવાને પ્રથમ જ અહીંયા દ્રવ્યનો ઉલ્લેખ શા માટે કર્યો. દ્રવ્ય એટલે વિત્ત, દ્રવ્ય એટલે પૈસો. એ પૈસાનો ભગવાને યાદ શા માટે કર્યા કે ઘણા લોકો પાસે ઘણી રીતના ઘણા પૈસા હોય છે પણ જ્યાં જરૂરિયાત હોય ત્યાં એટલે કે જરૂરિયાત હોય ત્યાં ન વાપરે ને ન જરૂરિયાત હોય ત્યાં વાપરે છે. તો એના માટે ભગવાને આ ટકોર કરી છે. તમને જો ભગવાને વૈભવ આપ્યો હોય ને તો કૃતજ્ઞતા છે, ભાવ છે, સમાજમાં પરોપકાર વૃત્તિ વધે એના માટે દ્રવ્યનું જો હવન કરવામાં આવે તો આ દ્રવ્ય છે એ પણ યજ્ઞ બની જાય છે એમ ભગવાન કહે છે. બીજી વાત, ભગવાને ચોથા અધ્યાયના 28મા શ્લોકમાં એક બીજો યજ્ઞ કીધો. પહેલો યજ્ઞ દ્રવ્ય યજ્ઞ અને બીજો યજ્ઞ કીધો તપ યજ્ઞ, તપો યજ્ઞ. કેવો? માણસને તપ પણ એક યજ્ઞ છે. તો કયું તપ, કેવી રીતનું તપ, તો એનું પણ વર્ણન ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને ચોથા અધ્યાયના 28મા શ્લોકમાં એક બીજો યજ્ઞ કહ્યો છે. તે એટલે તપો યજ્ઞ. જે લોકો પાસે દ્રવ્ય ન હોય, પૈસા ન હોય, વિત્ત ન હોય એ તપ દ્વારા યજ્ઞ કરી શકે છે એમ કે. પણ કેટલાક લોકો પાસે દ્રવ્ય ન હોય તો શું કરે, તો તેમણે તપ યજ્ઞ કરી અને પોતાનું જીવન વિકસિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ કે. આ યોગ દર્શનકાર પતંજલિની વ્યાખ્યા છે. કોને? દ્વંદ્વ, અહીં કીધું ને કે તપો દ્વંદ્વ સહનમ. આ કોને વ્યાખ્યા આપી છે? પતંજલિ ભગવાન, જે પતંજલિ ઋષિ થઈ ગયા ને એમણે તપો દ્વંદ્વ સહનમ કરીને આ વ્યાખ્યા સમાજની સામે મૂકી છે. દ્વંદ્વ એટલે બે, સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, હાનિ થાય, લાભ થાય. બરોબર? નક્કી કરેલા ધ્યેય માટે માણસ ઉપડે અને વચ્ચે આવી રીતનું આવે તો અટકાયા વગર પોતાના ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે એને તપ કહેવામાં આવે છે. તપ એટલે કયું કે મારે આવી રીતનું જીવન બનાવવાનું છે, મારે આવા ગુણો મારા જીવનમાં લાવવાના છે, તેથી મારે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસ કરતાં કરતાં આવી રીતનો માણસ આગળ જાય તો એમાં સુખ પણ આવે, દુઃખ પણ આવે, યશ પણ મળે, અપયશ પણ મળે. બધું સહન કરતાં કરતાં ધ્યેય સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરે છે ને એને તપ યજ્ઞ કહેવામાં અટકે નહીં ક્યાંય. બરોબર? કોઈ એક ગામથી બીજા ગામમાં જતો હોય અને રસ્તાની અંદર બપોરનો દિવસ હોય, બરોબર, વડલાનો સાંયો હોય, સરસ મજાનું તળાવ હોય અને કે હાલો ને હવે આને રોકાઈ જાય, આગળ જવું. ઘણીવાર સુખની અંદર પણ માણસ ઘણીવાર અટકતો હોય છે. જેમ દુઃખમાં અટકી જાય છે ને એમ સુખમાં પણ માણસ ધ્યેય સુધી પહોંચી શકતો નથી. સુખને પણ નમસ્કાર કરીને કહેવાનું
કે ભાઈ મેં નક્કી કર્યું છે કે મારે અહીં સુધી પહોંચવાનું છે. સરસ મજાનો સાયો છે, પીવા માટે ઠંડુ પાણી છે, સુંદર મજાનું વાતાવરણ છે, પણ મારે અહીંયા અટકવાનું નથી. નહીંતર ઘણીવાર આવી રીતની સગવડતા મળે ને તો માણસ અટકી જાય. હવે હાલો એ તો કાલ કરશું આપણે, શું કે નહીં? તો આ જ્યાં અટકા વગર નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરે છે એમાં ભગવાને પણ આગળ કીધું છે, બરાબર ને, કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ. ત્રીજા અધ્યાયની અંદર આ ભગવાને એક પણ વાત સમજાવી છે, આગળ આપણે જોયું હતું. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ અવાપ્યસી. આ રીતે તું અટકા વગર નક્કી કરેલા ધ્યેય સુધી જો પહોંચવાનો પ્રયત્ન કરીશ ને તો હે અર્જુન, તો આ લોકોના ડોકા ઉડાડી નાખીશ ને તો પણ તને પાપ લાગવાનું નથી. એવું ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી બીજો યજ્ઞ છે પહેલો દ્રવ્ય યજ્ઞ અને બીજો છે તપોયજ્ઞ. તો એ તપોયજ્ઞ એટલે આ તપ એટલે આ એમ, બરોબર. એક પૈકે પાણીમાં ઊભા રહેવું કે અમુક પ્રકારનું આ હાલીને જવું ખુલ્લા પૈકી, એટલા પૂરતું તપ મર્યાદિત નથી. એ તો હશે જ એમ. આપણે કે શરીરને કષ્ટ ન આપે એટલે કષ્ટ આપે એટલે એક તપ જ કહેવાય ને. આપણે અહીં ખાલી એક સાંદડું આવે તો એ ખુરશી આડાવડી કરી શકે, બરાબર ને. તો ઓલા લોકો તો કેટલું હાલીને જતા હોય, 5-25 કિલોમીટર ખુલ્લા પૈકે હાલીને જતા હોય, પગમાં સોલા પડી જતા હોય, તો એને તપ તો કેવું જ પડે આપણે, બરાબર ને. પણ કહેવાનો અર્થ કે અહીંયા નક્કી કરેલા ધ્યેય સુધી મારે આ ભગવાન પાસે પહોંચવાનું છે, દ્વારકા પહોંચવાનું છે, અને ત્યાં જઈને મારે ધજા ચડાવવાની છે. ભલે મારે 200 કિલોમીટર હાલીને 5-8 દિવસ લાગે. આ નિયમ અથવા વ્રત લઈને માણસ ઘરથી પોતાનો ઉમરો છોડીને નીકળે તો રસ્તાની અંદર સુખ પણ આવે. ઓહો, સરસ મજાનો 500 લોકો આવી રીતના યાત્રા કરી દે, બરોબર ને, એને ખવડાવી, આવું સુખ મળે કે નહીં? મળે પણ ખરું ને. હાલી એટલે સોલા પણ પડે, દુઃખ તો થાય, બંને વસ્તુ આવે. પણ બંને વસ્તુ આવે છે પણ છતાંય એમાં ન અટવાતા મારે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવાનું છે. આને તપ યજ્ઞ કહેવામાં આવે છે. આ કાંઈ અઘરું છે? આ કાંઈ અઘરું નથી એમ કે. પણ કેટલાક લોકો પાસે દ્રવ્ય ન હોય તો શું કરે? તે તપ યજ્ઞ કરે. આ યોગ દર્શન કાર્ય તપો દ્વંદ્વ સહનમ કરીને અહીં તપનું મહત્વ સમજાવ્યું છે. બીજી વાત, આપણે ઘસાઈ તો જવું જ પડશે. અહીંયા બેઠા રહેશું, ઘરમાં બેઠા રહેશું, બાકડા ઉપર બેઠા રહેશું, ભક્તિ ઘસાવાનું છે એ તો પાકું. દિનમપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયાત. શંકરાચાર્ય કીધું કે દિવસ અને રાત જવાની છે. તમે બેઠા રહ્યો કે તમે સારા કામ કરો કે નરા કામ કરો, પણ સમયનું કામ તો કરવાનું છે. બાળકમાંથી યુવાની અને યુવાનીમાંથી વૃદ્ધત્વ આવવાનું ને શરીર ઘસાવાનું છે એ તો પાકું જ છે. પણ ઘસાવું કોના માટે એ આપને ગીતા સમજાવે છે. ઘસાવાના તો ઘણા બધા રસ્તાઓને ઘણી રીતે માણસ સમાજમાં ઘસાતો હોય છે. એમાં આપણે ઘસાય તો જવું જ પડશે. કેટલાક લોકો કુટુંબને માટે ઘસાઈ જાય. કેટલા કે મારું કુટુંબ સારું થાય, મારો આખો પરિવાર સારો થાય, એના માટે જે કાંઈ સહન કરવું પડે એ સહન કરીને કુટુંબ માટે સારું કરવાનો પ્રયત્ન કરે છે. એને કુટુંબ માટે ઘસાઈ ગયો એમ બોલવામાં આવે છે. કેટલાક લોકો સમાજને માટે ઘસાઈ જાય, બરાબર ને, કે આપણું જે ઘરનું જે થવું હોય એ થાય, પણ આપણે સમાજ માટે ઘસાય એ પણ ઘસાય છે. ઘસાયા વગર માણસ રહી શકવાનો નથી. ઘણા લોકો માટે ઘસાઈ જતા હોય છે, લોકોના કલ્યાણ માટે, લોકોનું સારું થાય, બરાબર. આવી રીતે ઘણા લોકો ઘસાતા હોય છે. અને ઘણા લોકો પ્રભુ કાર્ય માટે, પ્રભુના માટે ઘસાઈ જાય છે. કેટલાક કુટુંબ માટે, કેટલાક સમાજ માટે, કેટલાક લોકો માટે અને કેટલાક પ્રભુ માટે. 4 વર્ગ ઘસાય તો છે. ઘસાયા વગર માણસ રહી શકવાનો નથી. ક્યાંક ને ક્યાંક તો એને વપરાવવું પડશે, ક્યાંક ને ક્યાંક તો એને ઘસાવવું પડશે. તો ઉત્તમ ઘસાવું કયું? તો કે પ્રભુ કાર્યમાં ઘસાઈ જવું ને એ ઉત્તમમાં ઉત્તમ ઘસાવાની વાત છે. તેથી કુટુંબ માટે ઘસાય તો એ કુટુંબનો પ્રિય બની જાય. સમાજ માટે ઘસાય તો સમાજનો પ્રિય બની જાય. સમય એને સાયલ ઓઢવા મળે, ફૂલનો હાર મળે, મોટા સ્ટેજ ઉપર એને બોલાવવામાં આવે કે ફલાણાએ સમાજમાં બહુ સારા કામ કર્યા છે, એનું અમારે સન્માન કરવું છે. ઘણા લોકો
લોકો માટે ઘસાઈ જાય તો એને લોકમાન્ય કહેવાય. તિલક જેવા આ જગતમાં આવ્યા તિલક, બરોબર ને, તો એ લોકો માટે ઘસાઈ ગયા અને લોકો બોલવા માંડ્યા કે લોકમાન્ય તિલક, કેવા લોકોને માન્ય થઈ ગયેલા તિલક છે. એવી રીતે પ્રભુ માટે જે ઘસાઈ જાય ને એ પ્રભુને પ્રિય બની જાય છે. બધા જે પ્રહલાદ છે, નારદ છે, પરાશર છે, પુંડરીક છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, એ બધા ભગવાનના પ્રિય થયા. એનું કારણ શું છે? એ ભગવત કાર્યની અંદર ઘસાઈ ગયા. એને મળેલી બુદ્ધિ શક્તિ, એને મળેલી વિત્ત શક્તિ, એને મળેલી શરીર શક્તિ, જે કાંઈ શક્તિઓ હતી ને એ શક્તિ બધું એને પ્રભુના કાર્યમાં ઘસી નાખી. તેથી આજના ઇતિહાસના પાનામાં અમર થઈ ગયા છે. લોકો માટે ઘસાય, સમાજ માટે ઘસાય, કુટુંબ માટે ઘસાય. એને 2, 5, 25 કે 100 વર્ષ સુધી વધારે વધારે લોકો યાદ કરે, બરોબર ને. બહુ લાંબુ હોય તો કે ભાઈ 100 વર્ષ સુધી લોકમાન્ય તિલક હજી એનું નામ છે, બરોબર ને, કે લોકો માટે ઘસાઈ ગયા, બરોબર. તો પણ પ્રભુના માટે જે ઘસાઈ ગયા હોય ને હજારો વર્ષો પહેલાં અને હજી હજારો વર્ષો પછી પણ લોકો જે ભગવાનના કાર્ય માટે જે લોકો ઘસાઈ ગયા છે એને લોકો યાદ કરે કે નહીં? એટલે 4 પ્રકારથી માણસ સમાજમાં ઘસાય. તો મારે કોના માટે ઘસાવાનું? મને જે ભગવાને વિત્ત આપ્યું છે, મને જે બુદ્ધિ આપી છે, મને સારા ગુણો આપ્યા છે, મને સારું જીવન આપ્યું છે, એ તો કોના માટે ઘસવાનું? તો કે પ્રભુના માટે ઘસવાનું, એમ અહીં કહે છે. તેથી કહે છે કે કુટુંબ માટે ઘસાય તે કુટુંબ પ્રિય થાય, સમાજ માટે ઘસાય તે સમાજ પ્રિય થાય, લોકો માટે ઘસાય તે લોકમાન્ય બને અને પ્રભુ કાર્યને માટે પ્રભુના વિચારો લઈને સમાજમાં ઘસાઈ જાય તેને પ્રભુ માન્ય કહેવાય. પ્રભુને માન્ય થઈ ગયો. અને એના જ માટે ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને આવા લોકો જે ભગવાનના કાર્યમાં જે લોકો ઘસાઈ ગયા છે ને એનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં બહુ યો મદ ભક્ત સમે પ્રિય કરી અને આવા લોકોનું ભગવાને સન્માન કર્યું. યો મદ ભક્ત, આનાથી મને કોઈ ઉત્તમ ભક્ત પ્રિય નથી, એવું ભગવાને પોતે જ આવી રીતનું ગીતાની અંદર આવી રીતનું પ્રમાણ આપેલું છે. તેથી કહે છે યો મદ ભક્ત સમે પ્રિય ઈશ્વરી કાર્યાર્થ માટે હું મારી શક્તિ વાપરતો જાઉં તેને તપ યજ્ઞ કહેવામાં. ઈશ્વરી શક્તિ માટે ઈશ્વર સમાજમાં કૃતજ્ઞતા ભાવ, પ્રેમ, પરોપકાર વૃત્તિ સમાજમાં ઊભી થાય, સમાજનું વધારેમાં વધારે કલ્યાણ મારા હાથથી કેમ થાય એનો જે વિચાર કરી અને જે સમય શક્તિ વાપરે છે ને એને તપ યજ્ઞ કહેવામાં આવે છે. તપ યજ્ઞ કહે છે જો વિશ્વનાથને માટે શક્તિ આપી છે, સમય આપ્યો છે તે આપણું તપ છે. વિશ્વનાથ એટલે ભગવાન, કેવો વિશ્વ આખાનો જે નાથ છે ને એના માટે જો મેં મારી શક્તિ આપી છે તો આને તપ યજ્ઞ કહેવામાં આવે છે. તમે શક્તિ કોના માટે એટલે કે આપશો? આપણું જ હોય તો ભગવાનને આપો. આ મોટામાં મોટી વાત છે. દ્રવ્ય આપણું કહેવાય એટલે આપણે એ ભગવાનને આપી શકીએ. ભગવાન ન મળે તો ભગવાન સમજીને આપો. આપણે ભગવાન કદાચ ન મળે, મારે ભગવાનને આપવું છે પણ ભગવાન તો ક્યાંય દેખાતો નથી, એ તો બધે છે પણ દેખાતો નથી, તો આપવું કોને? તો ભગવાન સમજીને એને આપો. હું કોઈ માણસને સગનલાલને કે અમથાલાલને આપતો નથી. કે દાન મળ્યા પછી પૈસો હાથમાં આવ્યો પછી એ માણસ ક્યાં કેવી રીતનો ઉપયોગ કરે એ મને ખબર નથી. તેથી હું એને ભગવાન સમજીને આપું. એક ઉકેલ શાસ્ત્રકારોએ આપણને આ આપ્યો છે. ભગવાન ના મળે તો ભગવાન સમજીને આપો. તે માટે જૂના કાળમાં મંદિર હતા. મંદિરો શા માટે હતા? કે આપણે એમ થાય કે આ તો બધા હરામખોર છે, આમ છે તેમ છે, ઘણીવાર આપણે થાય હવે આને ક્યાં આપવું, એમ કે આપશું તો દારૂના હડે વયો જાય અથવા ખોટા રસ્તે વાપરી નાખી. ત્યારે જૂના કાળમાં દરેક ગામની અંદર મંદિર હોય અને મંદિરમાં ભગવાન હોય અને બાજુમાં એક દાન પેટી મૂકેલી હોય. એની અંદર ગામનો પ્રત્યેક લોકો જેને કાંઈ જેવી રીતની અનુકૂળતા અને જેવી રીતની ભગવાને શક્તિ આપી હોય ને એ પ્રમાણે એમાં એ દાન કરતો હતો. અને ભગવાનની પાસે એ વિત્ત જાય અને એમાંથી જરૂરિયાતમંદને ગામની અંદર 5-7 લોકો સાથે મળી અને એનું વિતરણ કરતા હતા. આને કહેવાય ખરા અર્થની અંદર આ દાન જૂના કાળમાં આવી રીતનું હતું. તેથી પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર તેના પ્રવચનમાં કહે છે કે પરણાવતી વખતે બાપ છોકરીનો હાથ જમાઈના હાથમાં આપે છે. આ કેટલું મોટું સાહસ છે.
જમાઈ કેવો નીકળશે એ બાપને ખબર નથી. ઘણી બધી પૂછપરછ કરી હોય આજુબાજુમાં, પણ ઘણીવાર પૂછપરછ ખોટી પણ નીકળે અને પછી ઘણીવાર બાપને પસ્તાવો થતો હોય છે. ત્યારે ઘણીવાર શાસ્ત્રકારોએ આપણને એક સુંદર મજાનો ઉકેલ આપ્યો છે કે તમે જે વખતે કન્યાનું દાન કરો છો બરોબર, એ વખતે એને સગનલાલ કે અમથાલાલ સમજો નહીં. એ નારાયણ મારે ઘરે પરણવા માટે આવ્યો છે અને નારાયણને હું મારી કન્યા આપું. કોણે લખ્યું છે? આપણા શાસ્ત્રકારો બુદ્ધિશાળી બહુ હતા, ઋષિઓ. એણે વચ્ચેનો માર્ગ કાઢ્યો કે ગમે તેના હું હાથ આપું, હારો જોઈને આપ્યો હોય અને એ દારૂડિયો થઈને ક્લબમાં થઈ અને હોટલમાં જો પડ્યો રહેતો હોય લગ્ન થયા પછી, તો બાપને કેટલું દુઃખ થાય. બાપને જેટલું દીકરી માટેનું દુઃખ છે ને એટલું દુનિયામાં કોઈને દુઃખ નથી. એટલે દીકરીનો બાપ થવું એ અઘરામાં અઘરો જો ખેલ હોય ને સમાજમાં, તો દીકરીનો બાપ થવું ની મોટામાં મોટી મુશ્કેલી છે. તેથી પરણાવતી વખતે અહીંયા આપણા ઋષિઓએ શાસ્ત્રમાં પણ લગ્ન વિધિ કરાવતી વખતે અહીંયા એક શ્લોક લખ્યો છે કે તમે કોઈ સગનલાલ કે મફતલાલને તમારી દીકરીનો હાથ આપતા નથી. ભલે પરણવા માટે આવ્યો છે, પરણું છે એમ બોલતો બોલતો આવ્યો છે, પણ તમે એને નારાયણ સમજીને તમારી દીકરીનું એના હાથની અંદર દાન કરી દો. એવો વચ્ચેનો માર્ગ આપણા શાસ્ત્રકારોએ આપ્યો છે. નહીતર આપણને એમ થાય કે સારું આ કેમ થાય એમ. તેથી જેને મારી છોકરીનો હાથ આપું છું તે જીવ કેવો છે તે મને ખબર નથી. બાપ પણ જીવડો જ છે, બાપને પણ ખબર નથી. એટલો બાપનો પણ વિકાસ થયો નથી કે આ દીકરો સારો છે કે નબળો છે, દારૂડિયો છે કે મારી દીકરી આપ્યા પછી હું ધંધા કરશે. એ બાપ પણ એટલા ઊંડાણથી જાણી શકતા નથી, કારણ કે બહારના વેશ બહુ આવી ગયા ને, એટલે એને હિસાબે ગમે એવો છોકરો હોય ને તો ઓળખાય. સારો ટનાટન બનીને આવે પણ અંદર કેટલું બધું હાલતું હોય એ આપને ખબર હોતી નથી. તેથી અહીં કહે છે કે તમે જે વખતે તમારી દીકરીનો હાથ અહીંયા જ્યારે વરરાજાના હાથમાં આપો છો ત્યારે એને સામાન્ય પુરુષ અથવા સામાન્ય વર સમજીને ન આપતા, એને વિષ્ણુ સમજીને તમે એના હાથની અંદર હાથ સોંપી દો. તેથી શાસ્ત્રમાં એક શ્લોક એના માટે લખવામાં આવ્યો છે. શું આવ્યો છે કે વિષ્ણુ રૂપાયણી વરસ્ય તુભ્યા સંદામેમી. એટલે વિષ્ણુને હું મારી કન્યાનું દાન કરું. વિષ્ણુ અહીં કીધું ને, વિષ્ણુ સ્વરૂપાણી, વિષ્ણુ રૂપે આવેલો મારા ઘરની અંદર જે પરણવા આવેલો જે પુરુષ છે એ વિષ્ણુ ભગવાનનું રૂપ છે. અને વિષ્ણુ રૂપાણી આ શબ્દ વાપરો. વિષ્ણુનું રૂપ સમજી અને મારી દીકરીનો હાથ હું આ વિષ્ણુના હાથમાં હોપું છું. એટલે વિષ્ણુના હાથમાં એકવાર પોતાની દીકરીનો હાથ બાપ સોંપી દે પછી બાપને શાંતિ થઈ જાય. મેં તો વિષ્ણુને આપ્યો છે બરોબર ને, એટલે હવે પછી નિરાંતે ઊંઘ લે છે. તેના હાથમાં તેનો હાથ આપી દઈએ છીએ. તેનો વિકાસ કેટલો થયો છે તે મને ખબર નથી. બાપને અનંત અગવડો છે. એનું કારણ શું છે? આજે જે પરણવા આવ્યો છે એ અમથાલાલ નથી, વિષ્ણુ આવ્યો છે. એની સમજણ પણ પાકી. મારા આંગણે જે પરણવા માટે જે વર આવ્યો છે એ વર ખાલી નથી, પણ કોણ છે? વિષ્ણુ. વિષ્ણુ ભગવાનને પગે લાગવું પડે કે નહીં? ગમે એવડો મોટો બાપ હોય, ગમે એટલું કન્યાનું દાન કર્યું હોય, પણ વિષ્ણુ ભગવાનથી દુનિયામાં કોઈ મોટું નથી. તેથી વિષ્ણુ સમજીને 25 વર્ષના છોકરાને અહીંયા 55 વર્ષના બાપા વાંકા વળીને એના હારા અહીંયા પગે લાગે છે. એનું કારણ શું છે? નહીં તો આપણે ઘણીવાર પ્રશ્ન થાય કે આવું ઊંધું કેમ છે? અહીંયા જમાઈએ એ કે પગે લાગવું જોઈએ અહીંયા હારાને, એને બદલે હારા જમાઈને પગે લાગે છે. પણ આપણા ઋષિઓએ, આપણા શાસ્ત્રકારોએ આ વાત બહુ સ્પષ્ટ રીતે શાસ્ત્રમાં લખી છે, કારણ કે બાપની વ્યથા છે. આ કન્યા આપ્યા પછી મારી દીકરીને ખાડામાં નાખશે કે વિકાસ તરફ લઈ જશે એ મને ખબર નથી. તેથી વિષ્ણુ ભગવાનને આપી ગયો અને વિષ્ણુ ભગવાનને આપીને બાપ એમાંથી છૂટો થઈ જાય. આટલી સુંદર મજાની આ બધી વાતો શાસ્ત્રકારોએ લખી છે. આપણા ઋષિઓએ આનો રસ્તો કાઢ્યો છે કે તું જેને છોકરી આપે છે તે વખતે તું અમથાલાલ સમજીને આપ નહીં, પણ તું વિષ્ણુ ભગવાનને આપી દે, તેથી તેમાંથી તું છૂટી જાય. બરોબર ને?
તારે છૂટવાનો એક જ માર્ગ હશે કે મેં તો વિષ્ણુ ભગવાનને મારી દીકરીને આપી દીધી છે. તે છોકરી આપી તે વિષ્ણુ રૂપાય અલકે વિષ્ણુ રૂપીણે વરાય તુભ્યા સંદા ધામી. લગ્ન વિધિ વાંચવા જેવી છે, પણ આજે બ્રાહ્મણ વાંચે છે આજુબાજુમાં ફોટા વિડીયા ને ગીતવાળા જે કાંઈ ફૂલ વેરવાવાળા ને ફટાકડા જે કાંઈ ફોડવાવાળા છે ને એ આ વિધિ સાંભળવા દેતા. આવી પવિત્ર વિધિ મંડપની અંદર થાય છે. બ્રાહ્મણને પણ ખબર છે, પણ બ્રાહ્મણને પણ વિધિ સંભળાવતા ઘણીવાર અટકી જવું પડે. આવી સ્થિતિ આજે સમાજની આવી જ નથી આવી. જે પવિત્ર વિધિ છે, જે હજારો વર્ષો સુધી જે વાતો સમાજમાં ટકવાની છે, એ વાત સાંભળવાને બદલે આજે ફેન ફતુરા બધા ઘણા બધા વધી ગયા છે. આવું સમાજમાં બને છે. તેથી લગ્ન વાંચતી વખતે પણ કોઈ સાંભળવાની તૈયારી નથી. આવી સુંદર મજાની વિધિ જ્યારે બ્રાહ્મણ જ્યારે મંડપમાંથી જ્યારે કહેશે ત્યારે કે બાપા બેહો બેહો અમને અમારું કામ કરવા જોઈએ, એમ ફોટા ને વિડીયોવાળા ક્યાંક નહીં. આ બધું સમાજમાં હાલે છે. તેથી અહીં કહેશે કે છોકરી આપીને અહીંયા બાપ છૂટી જાય છે. શા માટે? મેં તો વિષ્ણુ ભગવાનને મારી કન્યાનું દાન આપી દીધું છે. પરણતી વખતે તો વર વધુ આ વાંચવાના જ નહીં. એ તો ભાઈ બધા પરણવાની તૈયારીમાં એ વાંચવાના નહીં. તેના મા બાપ તો સગાવાલા કેટલા આવ્યા છે, કેટલું ભોજન સારું થયે, કેટલા જયમાન, કેટલા યમનન વિહે ગયા, એની પોળોજનમાં એ પડી ગયો. એટલે એને કાંઈ આ મંડપમાં જે વિધિ થાય છે એ પણ એ સાંભળી શકતા નથી. એમ કે કોણ ગયા ને કેટલા ગયા આ બધું જોતો હોય અને તો વાંચે કોણ? એટલે તેઓ પણ મંત્રો સાંભળવા ક્યાંથી બેસે? વેવાય વહેલા તો કપડાં બદલાવવામાં, કારણ કે નવા 2-3 જોડી કપડાં જાન આવે ને ત્યારે લેતા હોય છે. ઘડી કાન હામૈયો આવે ત્યારે અને બરોબર ને આવા બધું થાય કે નહીં. પછી જ્યારે પરણવા માટે જાય ને બેન્ડ વાજા ને ડીજી વગરતા હોય ત્યારે આ કપડાં બરોબર. આવા કપડાં બદલાવાની અંદર આ વેવાયોના છોકરાને બધા લાગી ગયા. તો વાંચવે કોણ ભાઈ? ખાલી ગોર બાપા વાંચી લે, મનમાં વાંચતા છે ખબર નહીં, પણ સાંભળવાનો કોઈને અહીંયા વર કન્યાને ટાઈમ નથી, આ કન્યાના બાપને ટાઈમ નથી, અને વરરાજાનો બાપ તો આવેલા બધાના કપડાં કેવી રીતના છે એ બધામાં પડી ગયેલો છે. બ્રાહ્મણ મંત્ર બોલતો હોય તે કોના માટે બોલે છે તે કોઈને ખબર જ નથી. અંદર મંત્રનો ઉચ્ચાર તો થતો જ હોય છે, પણ કોઈને ખબર નહીં. માંડવો એ મંદિરનું નાનકડું રૂપ છે. આપણે માંડવો જે નાખીએ ને એ મંદિરનું નાનકડું રૂપ છે. એ મંદિરનું એટલે કે નાનકડું એવું રૂપ છે. આમાં આવી લગ્ન વિધિ થાય છે. તેના જેવો તમાશો બીજો કોઈ નથી. આજે શું છે? તમાશો જ થઈ ગયો. લગ્ન કેવો થઈ ગયો છે? તમાશો. એમાં જે પવિત્રતા જે જળવાવી જોઈએ એ બરોબર, અને એની અંદર જે કાંઈ સિદ્ધાંતો શાસ્ત્રકારોએ લગ્ન બાબતમાં કીધા છે એ કોઈને સમજવાની કોઈની તૈયારી નથી. તેથી જૂના કાળમાં એક પદ્ધતિ હતી. એ પદ્ધતિ આજે લગભગ નાબૂદ થઈ ગઈ છે. કઈ પદ્ધતિ હતી? કે કન્યાને જે વખતે લગ્ન કરાવવાના હોય એ વખતે વરરાજાના મા બાપ અને એના 5-7 પરિવારના જ લોકો આવે, અને 5-7-10 પરિવારના અહીંયા કન્યા તરફથી હોય. આગલે દિવસે બધી જ બ્રાહ્મણને બોલાવી, વેદ મંત્રો બોલાવી, બધી જે કાંઈ સપ્તપદી છે, મંગળ ફેરા છે, જે કાંઈ હોય ને એ બધો યજ્ઞકુંડ પ્રગટાવવાનો બધી જે વિધિ છે ને એ 4 કલાક સુધી આ 2 જ પરિવારના લોકો આવીને બેસીને આ વિધિ કરે. બીજે દિવસે પછી સગા સંબંધીને બધાને બોલાવી અને જમણવારનો જબરજસ્ત કાર્યક્રમ રાખતા. આ બધું ગયું. આ રિસેપ્શન આવ્યું સારું છે, પણ હવે એનો કેવો નકર એ વાત સારી છે. કુટુંબના લગ્ન પતાવી લે અને પછી રિસેપ્શન રાખી લે, બધાને ખાવા પીવાનું બધાને બોલાવે. એ પદ્ધતિ ખૂબ જ સારી છે. પણ જૂના કાળમાં આવી પદ્ધતિ હતી કે 2 કુટુંબો જ હોય, ત્રીજું કુટુંબ એમાં આવે નહીં. શાંતિથી બંને કુટુંબો આ બધી શાસ્ત્રોક્ત વિધિ, મંત્રોચ્ચારની વિધિ થતી હોય, મંગળ ફેરા થતા હોય. શા માટે મંગળ ફેરા? એ બ્રાહ્મણ બરોબર એક મંગળ ફેરાનો અર્થ સમજાવતો હોય, બરોબર ને? આ બધી વાતો થતી હતી. પણ આજે ઘોંઘાટ અને તમાશાની અંદર આ બધું જતું રહ્યું.
અને ખાઓ પીઓ મજા કરો, કેટલા આવ્યા, કેટલા ગયા, કેટલો ખર્ચો કર્યો, કેટલા કપડામાં ગયા, કેટલા હોનામાં ગયા, બરોબર. આમાં આજે માણસ પડી ગયા છે કે નથી પડી ગયા? એટલે જે પવિત્ર વિધિ ને એ બધી ગઈ. ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ એ જોઈએ તો લગ્ન કોની જોડે લગ્ન થાય છે? ખરેખર આ એક અઘરો પ્રશ્ન છે. લગ્ન કોની જોડે થાય છે? ધર્મશાસ્ત્રની અંદર જોઈએ તો જે પત્ની એટલે કે જે કન્યા જે કાંઈ વ્રત લે છે કે હું તમારા ઘરમાં આવ્યા પછી આવી રીતની હું રહેવા માગું છું, બરોબર, તો એની સામે વર પણ એને જવાબ આપે છે કે એકવાર તું મારા ઘરે આવીશ ને ત્યારે હું તને આવી રીતે સંભાળવાનો, આવી રીતે કરવાનો પ્રયત્ન. બે સામે 9 પ્રકારના આવી રીતના 18 શ્લોકો છે એનું, બરોબર ને. એમાં 9નું તો આપણે ગઈકાલે લગભગ થોડીક વાતો કરી, પણ સામે પ્રત્યુત્તર એનો વર પણ આપે છે. એને જેમ કન્યા એક પ્રશ્ન કરીને આવી રીતનું કે એની સામે વર કહે છે. હવે આ જે વરને બોલવા વાળા જે મંત્રો છે ને એ બ્રાહ્મણ બોલી જાય, એટલે કન્યાના લગ્ન કોની સાથે થયા? બ્રાહ્મણ હારે થયા. વિચાર તો કરો ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. આપણી બુદ્ધિ ક્યાં વહી ગઈ છે ને એ આપણે ખબર નથી. એટલે ખરેખર આ મહારાજના લગ્ન કન્યાની સાથે જો આ 9 શ્લોક જો બોલી અને જો બ્રાહ્મણ પોતે જ જો બોલતો હોય ને, જે વરરાજા એ બોલવા જોઈ તે શ્લોકો મહારાજ બોલે તો શું થયું ભાઈ? આટલું અધપતન આજે સમાજની અંદર થઈ ગયું છે. ઘણી બધી વાતો છે, પણ કહેવાનો હતો કે દાનની પહેલી વાત આવી, બરાબર. યજ્ઞના 4 પ્રકાર ભગવાને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્થાપરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ સંસિત વ્રતા. આમ કરીને ભગવાને આ 4થા અધ્યાયના 28મા શ્લોકમાં 4 પ્રકારના યજ્ઞોની વાત કરી. એમાં પહેલો યજ્ઞ હતો દ્રવ્ય યજ્ઞ. બીજો યજ્ઞ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો તપો યજ્ઞ. તપ એટલે શું? જેની પાસે દ્રવ્ય ન હોય એ આવી રીતની પોતાની ઇન્દ્રિયોને પ્રભુ કાર્યમાં વાપરી અને માણસ યજ્ઞ કરી શકે છે. એટલે આ બધું છે. બીજી વાત આવે છે ભગવાને 4થા અધ્યાયના 28 શ્લોકમાં 4 પ્રકારના યજ્ઞો કહ્યા છે. તેમાં પ્રથમ દ્રવ્ય યજ્ઞ, બીજો તપો યજ્ઞ. તપમાં શું આવે છે તો કે વિચારપૂર્વકની કૃતિ અને ફળ મળે ત્યાં સુધી રાહ જોવાની વૃત્તિ. આને તપ કહેવામાં આવે છે. તપની સુંદર મજાની વ્યાખ્યા આપણે ભાગવત જો ખોલીને વાંચી તો વેદવ્યાસે આ ભાગવતની અંદર પણ આ જ વ્યાખ્યાનો ઉલ્લેખ કરેલો છે. રાહ જોવાની વૃત્તિ, થોભવાની વૃત્તિ, આ બંને વાતો તપની અંદર આવે છે. ફીટમાં આવીને થાય તેને તપ કહેવામાં આવતું. ઉત્સાહમાં આવી જા, કોઈનું દુઃખ આપણાથી જોવાનું નહીં અને ફટનારનું આપણે કાંઈક આપી દીધું, કાંઈ વિચાર તો એને તપ કહેવામાં આવતું નથી. વિચારપૂર્વકની કૃતિ અને જ્યાં સુધી ફળ ન મળે ત્યાં સુધી મારે થોભવાનું નથી, આવી જેની વૃત્તિ છે ને એને તપ કહેવામાં આવે છે. એટલે બીજો જે યજ્ઞ અહીંયા 4થા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાને જે કીધો એનું નામ છે તપો યજ્ઞ. વિચારપૂર્વકની કૃતિ અને ફળને માટે થોભવાની વૃત્તિ. આની એટલે કે આની જોડી ભેગી થશે ત્યારે આપણું તપ થાય. આને તપ કહેવામાં આવે. રાહ જોવી પડે ને. આપણે જેઠ મહિનાની અંદર વરસાદ પહેલો થાય અને ખેતરમાં દાણા નાખી આવી અને પછી 4 મહિના રાહ જોવી પડે કે નહીં? 4 મહિના, કારતક મહિનો આવે ત્યાં સુધી રાહ જોવી પડે, નિંદામણ કરવું પડે, ખાતર જે કાંઈ જરૂરિયાત હોય કરવું પડે, પાણી પાવાનું, એ બધું કરતાં ફળ આપને મળે ત્યાં સુધી માણસે પુરુષાર્થ કરવો પડે કે નહીં? તો એવી રીતે નક્કી કરેલા ધ્યેય માટે માણસ જવા નીકળે અને રસ્તાની અંદર જે કાંઈ તપો દ્વંદ સહનમ, આમ જેમ પતંજલિએ કીધું, આ બધી વાતોને જો સંભાળવામાં આવે તો એને તપ કહેવામાં આવે છે. આપણે જેઠ મહિનામાં વાવીએ છીએ અને તે અમને આસો મહિનામાં મળે છે. આપણી થોભવાની વૃત્તિ છે કે નહીં? એવી રીતે અધ્યાત્મમાં આજે અમારી થોભવાની તૈયારી નથી. એકાદ દિવસ સ્વાધ્યાયમાં આવ્યા અને બીજે દિવસે જોવા લાગીએ કે અમને ફાયદો થયો કે નહીં. ફાયદો થાય? આપણે જેઠ મહિનામાં વાવ્યું હોય ને 2 દિવસ થયા વરસાદ શરૂ થઈ ગયો હોય અને ત્રીજે દિવસે આપણે જાય, બરોબર ને, અને માટી કોઈ આમાં કંઈ, અરે હજી તો ભાઈ 2 દિવસ પછી હજી બારો કોટો આવશે. તું કાંઈ 2 દિવસમાં આવ્યો ને તું જમીન ફોડીને જોશો કે ભાઈ બહાર આવ્યું?
એમ બહાર આવતું નથી. તેથી આજે અમારી થોભાની તૈયારી નથી. એકાદ દિવસ સ્વાધ્યાય કાર્ય કર્યું અને બીજે દિવસે હું ફાયદો થયો છે એમ ઘણીવાર ઘણા લોકો આવે અને એક દિવસ આવીને પાછા બંધ થઈ જાય કે ભાઈ આમાં તો કાંઈ મળ્યું નહીં. સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ, આમ આપણા ઋષિઓએ કીધું. લાંબા કાળ સુધી સાતત્યપૂર્વક કોઈ પણ કૃતિ જો આપણે સાતત્ય વૃત્તિથી જો કરીએ તો 12 વર્ષે એનું ફળ આપણા હાથની અંદર આવે, પરબારું આવતું નથી એમ કે. તેથી થોભાની તૈયારી હોય તેને તપ કહે છે. થોભા એટલે કે થોભા પછી કંઈ મળે છે. તેથી તપોયજ્ઞનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર 4થા અધ્યાયના આમાં 28મા શ્લોકની અંદર આ 4 યજ્ઞનું મહત્વ સમજાવ્યું છે. ત્યાર પછીના 2 યજ્ઞો બાકી રહી ગયા. ટાઈમ આપણો થઈ ગયો. 2 યજ્ઞ બાકી રહી. ક્યાં યજ્ઞ? તો કે યોગ યજ્ઞ સ્થાપરે અને સ્વાધ્યાય યજ્ઞ, 2 યજ્ઞ બાકી રહ્યા. પણ ટાઈમ પૂરો થઈ ગયો એટલે પૂરું કર્યા વિના કાંઈ છૂટકો નથી. આવતીકાલે આપણે આવશું ત્યારે યોગ યજ્ઞ અને સ્વાધ્યાય યજ્ઞ, આ 2 યજ્ઞની વાત ભગવાને આ જ શ્લોકની અંદર કરી છે. એનો વિચાર આપણે આવતીકાલે